હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે રાજસ્થાની સ્પેશિયલ કુબા ભાખરી બનાવીશું. ખૂબ જ સરસ બનશે, એકદમ સરસ ક્રિસ્પી, જેને તમે શાક સાથે અથવા તો દહીં સાથે પણ ખાઈ શકો છો. તો શરૂ કરીએ આપણી રેસીપી. ખૂબ જ ઇઝી રેસીપી છે. તો સૌથી પહેલાં આપણે ભાખરી માટેનો ડો તૈયાર કરી લઈશું. તો અહીંયા એ માટે મેં 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધેલો છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને 2 ચમચી જેટલું તેલ. તો ભાખરીનો જે અહીંયા થોડો કરકરો લોટ આવે એ અહીંયા આપણે લેવાનો છે. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને એક ડો તૈયાર કરી લઈશું. તો જ્યારે પણ તમે ભાખરી માટેનો ડો તૈયાર કરો ત્યારે થોડો ટાઈટ ડો આપણે તૈયાર કરવાનો છે. તો અહીંયા આપણો જે ડો છે એ બનીને બિલકુલ તૈયાર થઈ ગયો છે. તો આ રીતનો આપણે કડક ડો તૈયાર કરી લઈશું. હવે એમને આપણે લગભગ 1 થી 2 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ એમની અંદરથી આપણે ભાખરી બનાવી લઈએ. તો ભાખરી છે એ આપણે એકદમ પતલી અહીંયા નથી બનાવવાની. રાજસ્થાન સ્પેશિયલ આપણે કુબા ભાખરી બનાવીએ છીએ એટલા માટે આપણે ભાખરીની જે થિકનેસ છે એ થોડી જાડી રાખીશું. તો આપણો જે લોટ હતો એમાંથી મેં 2 એક સરખી સાઇઝના બોલ્સ તૈયાર કરી લીધા છે. હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝની ભાખરીને તૈયાર કરી લઈએ. તો અહીંયા ભાખરી આપણી તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે સાથે તાવડી પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. તો આપણી ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની આપણે થોડી જાડી ભાખરી જ તૈયાર કરી લઈશું. હવે એમને આપણે શેકી લેવાની છે. તો સૌથી પહેલાં ગેસની ફ્લેમને આપણે હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર એક સાઈડ આપણે શેકી લઈએ. હવે એક સાઈડ શેકાઈ જાય ત્યારબાદ હાથની મદદથી આપણે આ રીતે ચીપટી લઈ લેવાની છે. તો નોર્મલી ખૂબ જ ઇઝી છે, પરંતુ જ્યારે તમે આ રીતે એમની અંદર કુબા કરો ત્યારે થોડું ધ્યાન રાખવાનું છે, કારણ કે ભાખરી ગરમ હોય જેનાથી તમારો હાથ છે એ દાજી જશે. હવે આ રીતે એક સાઈડ થઈ જાય એટલે આપણે ભાખરીને ચેન્જ કરી લેવાની છે અને ગેસ પર ડાયરેક્ટ જ આપણે એમને કૂક કરી લઈશું. તો અહીંયા મારી પાસે જે ઇલેક્ટ્રિક સ્ટવ છે એમની અંદર મેં આ રીતે ભાખરી તૈયાર કરી છે. તો તમારે જે નોર્મલ સ્ટવ હોય તો નોર્મલ સ્ટવ પર આપણે નોર્મલી જે ભાખરી તૈયાર કરીએ છીએ બસ એ રીતે જ આપણે ભાખરીને શેકી લેવાની છે. તો એમની અંદર થોડી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકીશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું. જ્યારે ડાયરેક્ટ ગેસ પર આપણે ભાખરીને શેકીએ ત્યારે તો આપણી ભાખરી અહીંયા બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી છે. તો આ જ રીતે આપણે બાકીની બધી જ ભાખરીઓને તૈયાર કરી લેવાની છે અને ઉપર આપણે દેશી ઘી લગાવી દઈશું. તો રાજસ્થાન સ્પેશિયલ કુબા ભાખરી બનીને તૈયાર છે. ખૂબ જ ઇઝી છે. નોર્મલ આપણે જે ભાખરી બનાવીએ છીએ બિલકુલ એમના જેમ જ આપણે બનાવવાની છે. તો રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.